જૂનાગઢ બેઠકથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની જીત થઈ ચૂકી છે। સતત ત્રીજી વાર રાજેશ ચુડાસમાની જૂનાગઢથી જીત થઈ ચૂકી છે। સતત ત્રીજી વાર જૂનાગઢના સાંસદ તરીકે રાજેશ ચુડાસમાને લોકોએ છે તે મોકલ્યા છે। રીતે લોકો હાલ તેમના જે સમર્થકો છે તે આવી પહોંચ્યા છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો રાજેશભાઈ સાથે જ આપણે સીધી વાત કરશું। રાજેશભાઈ, ત્રીજી વખત હેટ્રિક મારી છે, શું કહેશો? ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે, ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢની જનતા તેમજ ગીર સોમનાથ અને જૂનાગઢના કાર્યકર્તાઓ, જૂનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો અને તમામ સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત મારા પર આ વિસ્તારની સેવા કરવા માટેનો વિશ્વાસ મૂક્યો। હેટ્રિકથી કેવી ખુશી, 2 વાર સાંસદ બની ગયા, ત્રીજી વાર ફરી સાંસદનો મોકો। ખાસ કરીને જ્યારે નાની ઉંમરમાં ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે, સાંસદ તરીકે ત્રીજી વખત મને આ વિસ્તારની જનતાએ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું, ત્યારે ખૂબ આનંદ થતો જ હોય, કારણ કે જ્યારે આ એક એવું ક્ષેત્ર છે જેમાં સૌથી વધારે સેવા કરવાની તક મળતી હોય। હવે કેવા કામો થશે? અનેક ગ્રામ્ય વિસ્તારના કામોનું રહેશે, હવે કેવા કામો થશે? ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાં નાના મોટા જે કેન્દ્ર સરકારના પ્રશ્નો છે, રેલવેના હોય, એરપોર્ટના હોય, ફિશરીઝના હોય, આવા પ્રશ્નોને વહેલી તકે પ્રાયોરિટી આપીને આ વિસ્તારના વિકાસમાં અમે વધારેમાં વધારે લોકો સુધી વિકાસને પહોંચાડીશું। તો આ હતા રાજેશભાઈ ચુડાસમા કે સતત ત્રીજી વખત જે હેટ્રિક મારી છે અને સાંસદ બન્યા છે અને હાલ તેમના સમર્થકો છે તે અહીં આવી પહોંચ્યા છે ને ખાસ કરીને હવે જે ગ્રામ્ય અને કેન્દ્રીય સરકારને લગતા કામોને છે તે પ્રાધાન્ય આપશે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।